હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની મજા પડે તેવો એકદમ નેચરલ કેરીનો એટલે કે મેંગો આઈસ્ક્રીમ. આમાં નથી કોઈ કેમિકલ, નથી કોઈ કલર, એકદમ નેચરલ રીતે બનાવવાનો છે. તો મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે અહીંયા મેં 2 કેસર કેરી લીધી છે. તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો, પણ કેરી એકદમ સરસ પાકેલી હોય એવી લેવાની છે. તો હવે આપણે કેરીને આ રીતે કટ કરી લઈશું, અને છોલીને કટ કરવી હોય તો પણ કરી શકો છો. તો આ રીતે આપણે 2 કેરીનો પલ્પ કાઢવાનો છે. તો એકદમ સરસ ચપ્પાની કે ચમચીની મદદથી આ રીતે આપણે બધો જ કેરીનો પલ્પ એક મિક્સર જારની અંદર લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે બજારમાં મળે છે એના કરતાં એકદમ સરસ ટેસ્ટી એવો આપણો આ મેંગો આઈસ્ક્રીમ બને છે. તો હવે અહીંયા મેં 1 વાટકી જેટલો પલ્પ લીધો છે અને 3 ચમચી જેટલી ખાંડ લીધી છે, અને 2 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર લીધો છે. તમે દૂધ પણ એડ કરી શકો છો. તેને સરસ એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આપણે આ પલ્પને સાઈડમાં મૂકીશું. હવે અહીંયા મારી પાસે વ્હીપિંગ ક્રીમ છે, તો હું એનો ઉપયોગ કરું છું. જો તમારી જોડે ફ્રેશ ક્રીમ હોય તો એ પણ લઈ શકો છો. તો આ વ્હીપિંગ ક્રીમને એકદમ ઠંડી રાખવાની છે. તો નીચે આપણે બરફ રાખીશું અને ઉપર કાચનો બાઉલ રાખીશું. અહીંયા તમારી જોડે હેન્ડ બેન્ડલ હોય તો એનાથી પણ તમે કરી શકો છો. તો અહીંયા વિસ્કરની મદદથી કરું છું. તો અહીંયા થોડી વાર લાગશે, પણ એકદમ સરસ રિઝલ્ટ મળે છે. તો લગભગ 5-1 મિનિટ સુધી આપણે આ રીતે ફેટીશું તો આપણી ક્રીમ એકદમ સરસ તૈયાર છે. તો હવે એની અંદર આપણે મેંગો પલ્પ એડ કરીશું. પહેલાં થોડો એડ કરીશું અને મિક્સ કરીશું, અને સરસ એકદમ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એનો કલર પણ સરસ આવી ગયો છે. હવે અહીંયા આપણે આઈસ્ક્રીમને સેટ કરવા માટે તમારી જોડે કોઈ પણ ડબ્બો હોય તો એ લઈ લેવાનો છે. તો હું અહીંયા એરટાઈટ ડબ્બો લઉં છું, અને એની અંદર આપણે બધો જ મેંગોનો આઈસ્ક્રીમ એની અંદર સેટ કરવા માટે મૂકીશું. તો સરસ એકદમ ડબ્બાની અંદર આપણે કાઢી લીધો છે. હવે એની ઉપર આપણે થોડું ગાર્નિશિંગ કરીશું. તો કેરીને ઝીણી સમારી લેવાની છે, અને આ રીતે ટુકડા ઉપરથી સેટ કરીશું, અને ઉપરથી થોડું બીજું આપણે બેટર સેટ કરી દઈશું. તો હવે સરસ એકદમ ચારે બાજુ સરખી રીતે આપણે ફેરવી લેવાનું છે, અને હવે ફરીથી એના ઉપર આપણે કેરીના ટુકડાથી ગાર્નિશિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે ગરમી ખૂબ જ વધી રહી છે. તો તમારા બાળકોને જો આવી રીતે ઘરે બનાવીને આપશો ને તો રોજ ખાશે ને તો પણ એમને કંઈ જ થશે નહીં. એટલો સરસ બનીને તૈયાર થાય છે, અને હેલ્ધી પણ છે. તો બસ આ રીતે આપણે ઉપર થોડો પલ્પ નાખીશું અને એકદમ સરસ ડિઝાઇન કરી લઈશું. તો આ રીતે એક ટૂથપીકની મદદથી સરસ આપણે ડિઝાઇન કરી લીધી છે, અને ઉપર થોડું ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું. અને હવે આને તમે બટર પેપર કે ક્લીન રેપ હોય કે પછી પ્લાસ્ટિક હોય તો એનાથી તમે આ રીતે સરસ સેટ કરી લેવાનું છે. આના લીધે શું થશે કે આપણા આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ નહીં જામે. તો સરસ એકદમ એરટાઈટ આપણે ડબ્બાને પેક કરી લેવાનો છે, અને હવે ફ્રીજમાં એને 6 થી 7 કલાક માટે મૂકીશું. તો હવે 6 થી 7 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ સોફ્ટ અને એકદમ નેચરલ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. અને આમાં કોઈ પણ જાતનું કેમિકલ વાપરવામાં નથી આવી કે કોઈ એક કલર પણ નથી આપણે એડ કર્યો. એકદમ નેચરલ આઈસ્ક્રીમ બનીને રેડી થયો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રેસીપી જરૂર ટ્રાય કરજો. ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવશે. કેવો છે પીવો? તો ફ્રેન્ડ્સ, મળીશું એક નવા વિડીયો સાથે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો.